કેમ છો બધા? ધોરણ 12 ના હોનહાર વિદ્યાર્થીઓ, ભવિષ્યના ડોક્ટર્સ અને એન્જિનિયર્સ, ઓલ વેલ? મજામાં છો ને બધા? પરીક્ષા તો લેવાશે જ, નીટની પણ, જેડબલઈની પણ અને ગુજરાત બોર્ડની પણ મહેનત તો કરવી જ પડશે, રાઈટ? ઘણા વિડીયો લેક્ચર પૂરેપૂરા જોતા નથી. આજે હું 3-4 વાર યાદ કરાવીશ કે તમે કઈ ક્વોલિટીમાં છો એ જોજો. ઘણા પહેલી 5 મિનિટમાં પૂરું, ઘણા 10 મિનિટમાં પૂરું, ઘણા 15 મિનિટમાં પૂરું થઈ જાય છે. લેક્ચર એન્ડ સુધી જોતા જ નથી. વાલા બાળકો, તમારે બહુ જ બેસ્ટ તમારું કેરિયર બનાવવું છે. કેરિયર બનાવવા માટે અત્યારે સૌથી બેસ્ટ સમય જઈ રહ્યો છે. રીઝન તમને કહું. સ્કૂલે જાઓ, સ્કૂલે આવો, સ્કૂલેથી ઘરે આવો, ક્લાસીસ તમારા હોય, આ તે બધાની અંદર કેટલો બધો સમય તમારો બગડે છે. અત્યારે તમે રાઈટ નાઉ ઘરે બેઠા છો. જો તમારે ગુજરાત બોર્ડનું પ્લાનિંગ કરવું છે, જેડબલઈનું પ્લાનિંગ કરવું છે, નીટનું પ્લાનિંગ કરવું છે, તો અગાઉ મારા વિડીયો બનાવેલા છે, જોતા રહેજો. અને એ પ્રમાણે જો તમારું પ્લાનિંગ એકદમ સરસ કન્ડિશનમાં ચાલ્યો તો કોઈ તમને રોકી શકે એમ નથી. તમારા દિવ્ય સરના પ્લાનિંગ પ્રમાણે ચાલ્યા, આમ પર્સન્ટેજ આવશે. માર્કશીટના માર્ક્સ તમારી જાતે તમે લખેલા હોય ને એવા તમને દેખાશે. ફિઝિક્સ 100, કેમેસ્ટ્રી 100, મેથ્સ બાયોલોજી 100 દેખાય તમને. જેડબલઈ નીટમાં પણ તમે ચાહો એવું રિઝલ્ટ લાવી શકો છો. બટ તમારી એક નાની સરખી નિષ્કાળજી તમને દુખી કરે છે. શિયાળો મસ્ત મજાની ઋતુ ચાલતી હોય ને મસ્ત ઠંડી હોય અને સવારમાં ઉઠીને વાંચીશ એવું કહીને રાત્રે વહેલા ઊંઘી જાય, રાઈટ? મોબાઈલ પર સિરિયલ હોય ને સિરીઝ ને બધું જોયા કરે. સવારે વહેલો ઉઠીને વાંચીશ એવું કે. પણ વહેલો એટલે કેટલા વાગે વાલા બાળકો? 9 વાગે, 10 વાગે. ઘણાના પેરેન્ટ્સ તો એવું પણ કહે છે કે સર 10:30, 11 વાગે ઉઠે છે. રીઝન? રાતના ખોટા ઉજાગરા છે. વાલા બાળકો, આ સમય ફરીથી નહીં આવે. સમય ફરીથી નહીં આવે વાલા બાળકો, અને એ સમય તમને હરાવશે. જો તમારે જીતવું છે તો તમે સમયને હરાવો અને પછી જુઓ તમારી જીત ડેફિનેટલી હશે. આના કરતા સારું એન્જોયિંગ કરતો હશે. અત્યારના કોલેજના છોકરાઓ જોઈ લો તમે, એને અત્યારે ઘરે બેસીને શાંતિથી ભણે છે ને, એ જલસાથી એ બધી સિરીઝ જોવે છે ને એક્ઝામ આપે છે ને જલસા જ કરે છે. તમારે ખાલી થોડાક સમયની મહેનત જીતાડશે બાપુ. દિવ્ય સરની ચેલેન્જ છે. હા, મારા ટાઈમ ટેબલને ફોલો કરો, મારી કહેવાની રીતને ફોલો કરો, બસ જુઓ પછી તમારી બ્રાન્ચ, મહેનત અમારી, કામ અને પરિણામ તમારી પાસે. ઓકે, શરૂ કરીએ. તરંગ પ્રકાશ શાસ્ત્રની સાથે કીધું તું મેં, તમને યાદ કરાવીશ આજના લેક્ચરમાં 3-4 વાર કે ક્યાં સુધી તમે લેક્ચર જોજો. તમે અહીંયા સુધી જોયા છે તો તમે 2-5% સુધી જ છો, રાઈટ? ઓકે, વિવર્તન સમજાવીએ એના પહેલા વ્યતિકરણની 2-3 વાત યાદ કરાવી દો મારા વાલા ભૂલકાઓ. વ્યતિકરણની અંદર તમને સૌથી પહેલા સમજાવ્યું તરંગગ્ર, પછી હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવ્યો. હાઇગેન્સના સિદ્ધાંતથી પરાવર્તન, વક્રીભવન સમજાવ્યું. લેન્સ ને પ્રિઝમની વાર્તા કીધી એની અંદર. એના પછી ડોપલર ઇફેક્ટ, પ્રકાશ માટે રેડ શિફ્ટ, વાયોલેટ શિફ્ટ સમજાવી. તરંગોના સંપાતપણાના સિદ્ધાંતની વાત કરી. અને ત્યાં આવ્યું વ્યતિકરણ, કે 2 થી વધારે તરંગો સંપાત થાય તો મળતી પરિણામી અસરને, ભૌતિક અસરને વ્યતિકરણ કીધું. ક્લિયર? એના પછીની બીજી ચર્ચાની અંદર આપણે એવું કીધું કે 2 પ્રકારના વ્યતિકરણ થાય મારા વાલાઓ. સહાયક વ્યતિકરણ અને બીજો શબ્દ હતો વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણની 2 શરત હતી, પથ તફાવત અને બીજો શબ્દ હતો કળા તફાવત. એવું આની પણ 2 શરત હતી, પથ તફાવત અને બીજો શબ્દ હતો કળા તફાવત. વાલા બચ્ચાઓ, પથ તફાવતનું સૂત્ર લખ્યું હતું n લેમ્બડા, અને અહીંયા લખ્યું હતું 2n+1 લેમ્બડા/2. અહીંયા સૂત્ર લખ્યું હતું 2n પાઈ અને અહીંયા સૂત્ર લખ્યું હતું 2n+1 પાઈ, રાઈટ? હવે આ પથ તફાવતની સાથે અહીંયા એક સૂત્ર બીજું ડિરાઈવ કર્યું, xd/d. અહીંયા પણ લખી શકાય xd/d. આકૃતિ દોરીને તમને બતાવી દઉં. આ S1 છે, આ S2 છે, આ સ્ક્રીન છે, આ એનું મધ્ય બિંદુ છે, આ પડદો છે.
ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર d એ અમુક મીટરના ક્રમનું હોય, અહીંયાથી આ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર એ મિલીમીટરના ક્રમનું હોય અને આ મીટરના ક્રમનું હોય. હવે આ બધું, હવે અહીંથી આ તરંગો નીકળી અને અહીંયા સંપાતીકરણ અનુભવે છે, તો આ અંતરને આપણે x કીધું છે. હવે જે પડદા પર પેટર્ન દેખાય છે એ પણ તમને મેં ડ્રો કરીને બતાવેલી છે મારા વાલા ભૂલકાઓ. તો આવી કઈક પેટર્ન તમને જોવા મળે છે, રાઈટ? આને સલાકાઓ કીધું છે, ડાર્ક અને બ્રાઇટ. ડાર્કની શરત આ છે, બ્રાઇટની શરત આ છે, આ પણ છે, પણ ખૂણાના સંદર્ભમાં છે. ક્લિયર? એના પછી એક સૂત્ર મેળવ્યું તો બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર આવું, આને આપણે બીટા કીધું છે. ફરીથી બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર, સો આ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડી અપોન ડી. બે ત્રણ દાખલા પણ આના ઉપરથી થઈ ગયા હે ને. આ બધું રિવાઇઝ કર્યું આપણે. અત્યાર સુધી જોયું છે, ઠીક છે, તમારું 5-10% માં તમે પહોંચ્યા છો, 10-1%. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ન્યુ ટોપિક. નવો ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છે જેનું નામ છે વિવર્તન. ઘટનાને ઇંગ્લિશમાં ડિફ્રેક્શન કહેવાય. ફરીથી શું નામ આપ્યું છે? ડિફ્રેક્શન. તો આ ડિફ્રેક્શન શું છે એ સમજવાની કોશિશ કરીએ. વિવર્તન શું છે સમજવાની કોશિશ કરીએ. તમે ધારો કે તમારા ઘરમાં, તમારા રૂમમાં વાંચવા બેઠા છો. તમારો રૂમ અલગ છે, તમારા ઘરની અંદર ડ્રોઈંગ રૂમમાં કોઈ ગેસ્ટ આવે છે. તમારા કાન એ અવાજને સાંભળે છે. દેખાય છે ખરું એ વ્યક્તિ? ના. હા, અવાજથી તમે ઓળખી શકો છો કે આ મારો ભાઈ છે, બેન છે, કોઈ પણ છે, જે પ્રમાણે. તો એ ઓળખી જવાય છે, પણ એનો પહેરેલા કપડા કેવા છે, રાઈટ, હાથમાં ઘડિયાળ પહેરી છે કે નથી, એવું નથી જોઈ શકતા. મતલબ અહીંયા ધ્વનિના તરંગો સંભળાય છે, દેખાતા નથી પ્રકાશના તરંગો, રાઈટ? તો આ જે દેખાતા નથી એનું વિવર્તન ઓછું થયું, સંભળાય છે એનું વિવર્તન વધારે થયું. તો આવા ધ્વનિ તરંગોનું વિવર્તન વધારે થયું એટલે સંભળાયા, પ્રકાશના તરંગોનું વિવર્તન ના થયું એટલે ના દેખાય. તો આવી શોધ સૌ પ્રથમ ગ્રિમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી. વિવર્તન એ બધા જ પ્રકારના તરંગોમાં શક્ય છે. ધ્વનિ, પ્રકાશ, જે પણ તરંગ છે જેની પાસે, બધા માટે શક્ય છે. એકાદ બે નાની સરખી ઘટનાની સાથેની વાત તમારી જોડે કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા હું સમજાવવા માંગુ છું કે મારી પાસે આવી એક રિપલ ટેન્ક છે. બચ્ચા પાર્ટી, રિપલ ટેન્ક નો મતલબ શું? તમને એમ થાય કે નવી કઈ ટેન્ક મંગાવશો સર આપણી જોડે, હવે એવું નથી બરાબર. આ રિપલ ટેન્ક નો મતલબ અહીંયા એવો છે કે પાણીથી ભરેલું એક પાત્ર છે અને એમાં આવા લાકડાના બે બ્લોક કે જેને આપણે અડચણ કહી દઈએ છીએ, આવી અડચણ મૂકી છે. હવે હું અહીંયાથી સ્ટીક, લાકડીની મદદથી તરંગો ઉત્પન્ન કરું છું અને આવા તરંગો ઉત્પન્ન થઈ તો આ ખૂણા ઉપરથી સહેજ વળે છે, રાઈટ? આ જે વાંકા વળ્યા એ ઘટનાને શું કહેવાય? વિવર્તન કહેવાય, રાઈટ? હવે આ જ પ્રયોગ હું ફરીથી કરી રહ્યો છું, ધ્યાન રાખજો. આનો આ જ પ્રયોગ ફરીથી, પણ તમે જોઈ શકશો કે મેં કંઈક જુદું કર્યું. આની અંદર જુદું શું કર્યું? તો જુદું વાલાઓ એટલું જ કર્યું કે અહીંયા જે સ્ટીક રાખી હતી, રાઈટ, એ બધું જ એનું છે. આવા જ તરંગો અહીંથી ઉત્પન્ન કર્યા, પણ અહીંયાથી આ વળ્યા. આના કરતા અહીંયા વાંકા વળવાની ઘટના થોડીક વધી ગઈ. ના, વધી ગઈ એ ઘટનાને શું કહેવાય? તો કે વિવર્તન કહેવાય. વાંકા વળવાની જે ઘટના થઈ એને શું કહેવાય? વિવર્તન થયું. અહીંયા વધારે થયું, અહીંયા ઓછું થયું. હવે એનો આધાર શેની પર છે? તો કે આ વિવર્તનનો આધાર આ જે તરંગ લંબાઈ આની છે તે લેમ્બડા, અને બીજો આ સ્લિટની પહોળાઈ ડી છે એના પર. તો લેમ્બડા બાય ડી પર આધાર છે. આ ડી અહીંયા વધારે છે, ડી અહીંયા ઓછા છે. તો અહીંયા લેમ્બડા બાય ડી ઓછા છે અને અહીંયા લેમ્બડા બાય ડી વધારે. તો લેમ્બડા બાય ડી વધારે તો વિવર્તન વધારે. ક્લિયર? બીજું એક ઉદાહરણ, ટોટલ 2, 3, 4 ઉદાહરણ સાથે ચર્ચા કરીશું. તમે ડે નાઇટ ક્રિકેટ મેચ જોતા હશો, એમાં અંધારું થઈ ગયા પછી પેલી ફ્લડ લાઇટ ચાલુ થાય છે. જે પ્લેયર્સ ગ્રાઉન્ડ પર ઊભો છે ને 4 શેડો તમને દેખાય છે, પણ એ શેડો કે એકદમ ડાર્ક નથી હોતા,
બધી બાજુએથી એ શેડો ડાર્ક નથી હોતા, લેગ પગ જે અડકે ને ત્યાં આગળ થોડુંક ડાર્કનેસ વધારે છે. જેમ જેમ બોડીના ઉપરનો પડછાયો આવે ત્યાં ડાર્કનેસ હોતી નથી. કેમ? વિવર્તન. બીજું એક એક્ઝામ્પલ સમજાવું. ધારો કે મારી પાસે આ એક અડચણ છે અને અહીંયા પડદો છે, રાઈટ? બલ્બ મારી પાસે અહીંયા છે, આ જગ્યાએ મેં બલ્બને મૂકી દીધો છે. તો બાળકો અહીંથી જતા કિરણો આમ થાય તો આ ભાગ મને લાગવો જોઈએ પ્રકાશિત અને આ ભાગ લાગવો જોઈએ અપ્રકાશિત. પણ ખરેખર એવું નથી થતું. ખરેખર થાય છે આવી ઘટના, આટલો ભાગ ધીમે 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 અપ્રકાશિત થઈને આના પછી અપ્રકાશિત થાય છે. કોઈ વસ્તુનો પડછાયો જુઓ ને, ધ્યાનથી જુઓ તો ત્યાં પણ તમને આવું બ્રાઇટ ડાર્ક એવી પેટર્ન દેખાશે. અહીંયા પણ એવું થાય, પણ આપણું ઓબ્ઝર્વેશન બહુ એટલું કીન શાર્પ નથી હોતું, એટલા માટે આપણને આની થોડી સમજ ઓછી પડે છે. બીજું એક વાસ્તવિક એક્ઝામ્પલ સમજો. બારણાની પાછળ કોઈ વ્યક્તિ ઊભો છે, બારણું લાકડાનું છે આખે આખું, એટલે તમે એને જોઈ નહીં શકો, પણ એ બોલશે તો સંભળાશે ખરું તમને. તો આમાં બે તરંગો આવ્યા. સંભળાય છે એનો મતલબ ધ્વનિના તરંગો, દેખાતો નથી એનો મતલબ પ્રકાશના તરંગો. તો અહીંયા ધ્વનિ તરંગ માટે લેમ્બડા બાય ડી શોધીશ. એવો જ શોધીશ હું પ્રકાશ તરંગ માટે લેમ્બડા બાય ડી. જેનું લેમ્બડા બાય ડી વધારે મળે ત્યાં વિવર્તન વધારે, જેનું લેમ્બડા બાય ડી ઓછું એનું વિવર્તન ઓછું. વાલા મારો બરાબર ને? તો અહીંયા લેમ્બડા બાય ડી તો બારણાની પહોળાઈ, અહીંયા લખીએ આપણે બારણાની પહોળાઈ, એક મીટર. તો આના છેદમાં એક તો લખી જ દઈશ, એવું આના છેદમાં પણ એક લખી દઈશ. હવે હું લખું પ્રકાશની તરંગ લંબાઈ. પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6000 10 raised to minus 10, 6000 એંગસ્ટ્રોમ, 6000 10 raised to minus 10 મીટર. તો અહીંયા જવાબ થશે 6010 ની માઈનસ 10 ઘાત. આન્સર 6 into 10 raised to minus 7. છેદમાં મીટર છે ને અહીં મીટર છે, કેન્સલ થઈ ગયા મારા વાલા, રાઈટ? બીજી વાત કરીએ. ધ્વનિના તરંગોની તરંગ લંબાઈ કેટલી? ધ્યાન રાખજો. ધ્વનિ તરંગ માટે લેમ્બડા. તો અહીંયા લખું ધ્વનિ તરંગની આવૃત્તિ અરાઉન્ડ 300 હર્ટ્ઝ. ધ્વનિ એટલે હું બોલું, તમે બોલો, બાજુમાં જે કઈ અવાજ થતા હોય નોર્મલ સામાન્ય, બધા આટલા હર્ટ્ઝની આવૃત્તિના હોય. બહુ જ શ્રીલ અવાજ આવતા હોય ફેક્ટરીના, મશીનોના, આ બધાના, તો એ શ્રીલ કહેવાય, આવૃત્તિ બહુ ઊંચી હોય. ઓકે. બીજું, ધ્વનિ તરંગોની ઝડપ વાલા v is equal to અરાઉન્ડ 300 મીટર પર સેકન્ડ. ધોરણ 11 ચેપ્ટર નંબર 15 તરંગમાં સાબિત કર્યું છે આપણે બકાયદા, યાદ છે જ? તો હવે v is equal to lambda into f. તો lambda is equal to v upon f. મારા વાલા બચ્ચાઓ, v ની કિંમત 300 અને f ની કિંમત આવૃત્તિ એટલે f. f ની કિંમત પણ 300, જવાબ થઈ જશે 1 મીટર, રાઈટ? તો મને તરંગ લંબાઈ પણ એક મળી વાલા બચ્ચાઓ. આ થઈ ગયું એક, સમજી લો. આ છે 6 10 raised to minus 7 અને આ છે 1. જોઈ શકો છો કેટલું બધું વધારે છે. માટે ધ્વનિના તરંગોનું વિવર્તન વધારે થાય, પ્રકાશના તરંગોનું વિવર્તન ઓછું થાય. એટલે ના જોઈ શકાય વ્યક્તિને, સાંભળી શકાય વ્યક્તિને. ક્લિયર થઈ ગયું? તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે વિવર્તનની ઘટનાના. ઓકે. વિવર્તનની શોધ સૌપ્રથમ ગ્રીમાલ્ડીએ કરી, મેં તમને કીધું એ પ્રમાણે. એના પછી અડચણની ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાની અથવા તરંગના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહીએ છીએ. આ વિવર્તનની સાચી વ્યાખ્યા તો કે તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસરને વિવર્તન કહે છે. તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસરને વિવર્તન કહે છે. તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસરને વિવર્તન કહે છે. ક્લિયર? ઓકે. હવે આની અંદર પણ પડદા પર જે પેટર્ન દેખાય છે ને એને સમજવાની કોશિશ કરી છે. પડદા પર જે પેટર્ન દેખાય ને એને સમજવી છે ને એનું પરિણામ શું આવે છે, that we want to see. ઓકે.
બચ્ચા પાર્ટી, જો તમે અહીંયા સુધી પહોંચ્યા છો લેક્ચર જોતા જોતા તો તમે સારું કામ કર્યું છે. બહુ નહીં, ખાલી થોડું 50% વાંચો, કારણ કે મૂળ થિયરી તો હવે શરૂ થાય છે, રાઈટ? એટલે થોડુંક સારું કામ કર્યું છે, એટલે બન્યા રહેજો છેક સુધી તો 100% થશે. સૌથી પહેલા આપણી પાસે આકૃતિ આવે ને તો થિયરી સહેલી જ હોય. આવી રીતે મારી પાસે એક સ્લીટ છે. સ્લીટનો મતલબ શું તો મેં તમને કીધું છે. સ્લીટનો મતલબ એવી ગેપ કે જ્યાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે છે, રાઈટ? તો આવી એક સ્લીટ અહીંયા મારી પાસે છે. ઓકે, આને L અને આને N એવું નામ આપ્યું છે. આની ઉપર લંબ રૂપે તરંગ આપાત કરવામાં આવે છે. એનો મતલબ કે આનું તરંગ અગ્ર સમતલ છે. આ તરંગ અગ્ર આ સ્લીટના સમતલને સમાંતર છે. આ તરંગ અગ્ર સ્લીટના સમતલને સમાંતર છે. હવે આવું સમતલ તરંગ અગ્ર મેળવવું હોય તો ઉદ્ગમ અનંત અંતરે જોઈએ, કીધું છે પહેલી થિયરીમાં. પણ એવું ના કરવું હોય તો બીજો રસ્તો છે આપણી પાસે કે હું અહીંયા બહિર્ગોળ લેન્સ મૂકી દઉં અને આ લેન્સના F પર એક પ્રકાશ ઉદ્ગમ સ્ત્રોતને મૂકી દઉં તો આવું કંઈક થઈ શકે, રાઈટ? અહીંયાથી પણ એક કિરણ તમે તરંગ બતાવી શકો છો. આની પહોળાઈને હું એ કહી દઉં આખી પહોળાઈ. હવે અહીંથી નીકળતા તરંગો કઈ બાજુ જાય છે, વાંકા કેવી રીતના વળે છે, એ સમજૂતી તમને એની અંદર જે પેટર્ન જે મળે છે પેટર્નની સાથેની વાત કરશે. ક્લિયર? તો સૌથી પહેલા હું અહીંયાથી જે સ્ટ્રેટ લાઈન પર જઈ સીધા જ તરંગો જે આગળ વધે છે અને પડદા પરના સી બિંદુ પાસે ભેગા થાય છે, રાઈટ? પડદા પરના સી બિંદુ પાસે ભેગા થઈ રહ્યા છે આવા તરંગો. ક્લિયર? તો આ સી બિંદુ પાસે પથ તફાવત શૂન્ય હશે. સી બિંદુ પાસે બધા જ તરંગો માટે પથ તફાવત બરાબર શૂન્ય. માટે સહાયક વ્યતિકરણ રચાય. સહાયક વ્યતિકરણ રચાય અને મધ્યસ્થ અધિકતમ મળે. પેટર્ન કેવી હોય તો અહીંયા જો સ્ક્રીન હોય ને વાલા બચ્ચાઓ આપણી પાસે, તો એ સ્ક્રીનમાં આના ઉપર અહીંયા એકદમ મને બ્રાઇટ ભાગ મળી શકશે, પ્રકાશિત ભાગ મળી શકશે. આ જેને નામ આપીશું આપણે મધ્યસ્થ અધિકતમ, રાઈટ? બીજી વાત, આ મધ્યસ્થ અધિકતમને એક્ઝેક્ટલી જો હું તીવ્રતા વિરુદ્ધ ખૂણાની સાથે દર્શાવવાની કોશિશ કરું તો એ મને પેટર્ન આવી આપી શકશે. આવી રીતે મેક્સિમમ આ થયું, અહીંયા થયું. ક્લિયર? બીજી વાત, તરંગ અહીંયાથી આવી રીતના વાંકું વળી રહ્યું છે. સમજજો, આવી રીતે આ તરંગ થીટા ખૂણે વાંકું વળી રહ્યું છે અને જઈ રહ્યું છે પી બિંદુ પાસે. તમને એમ થાય સર આ સમાંતર છે તો ભેગા ક્યાં થાય? ચિંતા નહીં કરવાની વાલાઓ. જો આ બિંદુ વચ્ચે તેને કેવા બનાવે? સમાંતર. તો અહીંયા તમે લેન્સ મૂકી દો તો પડદા પર ભેગા થાય કે નહીં? બસ, તો પછી ચિંતા એની નહીં, ચિંતા આ જે થયું છે એની કરવાની. બીજી વાત, આ વચ્ચેનું જે બિંદુ છે અહીંયાનું એક્ઝેક્ટ, એને હું એમ કહી દઈશ, રાઈટ? આની અંદરનો આ દરેક બિંદુ કે કણ એ પોતે સ્વયં સ્વતંત્ર એવા ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી આવા ઘણા બધા તરંગોનું ઉત્સર્જન કરે છે અને પરિણામે પડદા પર ચોક્કસ પેટર્ન મળે છે. ફરીથી એકવાર, આ સ્લીટ જેની પહોળાઈ કેટલી કીધી? મિલીમીટર થી પણ નાની, 10મા ક્રમની 0.1, 0.2, 0.3 એવી નાની આ વિડ્થ હોય છે અને એનો દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર, પોતાની જાતે જ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તીને અહીંયા પેટર્ન આપે છે.
ક્લિયર થઈ વાત? આટલું સમજ્યા પછી હવે હું અહીંયા બીજા બે ભાગને કન્સિડર કરું છું. અહીંયાનો એક ભાગ કે જેને નામ આપું છું m1, અહીંયાનો ભાગ કે જેને નામ આપું છું m2. સમજજો બરાબર. આ ભાગનું મધ્ય બિંદુ છે ને આ ભાગનું આ મધ્ય બિંદુ છે. લખવાનું જ આ જ છે. ઓકે, ધ્યાન રાખજો. L માંથી નીકળીને P પર જતું તરંગ, M માંથી નીકળીને P પર જતું તરંગ, એ બેની વચ્ચેનો પથ તફાવત λ/2 છે. હવે હમણાં આજના લેક્ચરમાં રિવાઇઝમાં કીધું તમને કે જો λ/2 પથ તફાવત થાય તો વિનાશક વ્યતિકરણ રચાય. તમે કહેશો કે સર સમજાવો છો વિવર્તન ને લાવો છો વ્યતિકરણ. યસ, અહીંયા પણ એ જ ઘટના હતી. બધા જ તરંગો ભેગા થયા, સંપાતીકરણ પામ્યા, ત્યારે આ મળ્યું અને આવી ઘટનાને કહેવાય વ્યતિકરણ. જો અહીંયા લેન્સ મૂકેલો હોત તો શું થાત? આવો લેન્સ આના રસ્તામાં મૂકી દીધો હોત તો શું થાત? તો અહીંયા બધા ભેગા થાત કે નહીં? આ જગ્યા અહીંયાની એ જાય. ક્લિયર? આવું આના માટે વિચારી રહ્યા છે કે અહીંયા લેન્સ મૂકી દઉં તો અહીંયા ક્યાંક શું મળશે? હવે આના માટે પથ તફાવત 0 થઈ ગયો. અહીંયાથી નીકળીને પહોંચતું તરંગ λ/2, અહીંયાથી નીકળીને પહોંચતું તરંગ પથ તફાવત λ/2. λ/2 પથ તફાવત થાય તો વિનાશક વ્યતિકરણ થાય. એનો મતલબ કે પડદા પરનું P બિંદુ અપ્રકાશિત મળે. રાઈટ? તો હવે એની સમજૂતી કેવી રીતે લખીએ છીએ? તો લખી શકીએ વિવર્તનમાં ન્યૂનતમ સમજાવવાનું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ L અને N પાસેથી θ જેટલા કોણે વિવર્તન પામેલા તરંગો એ બિંદુ P પાસે સંપાતીકરણ અનુભવે છે. L અને M માંથી નીકળતા તરંગો વચ્ચેનો પથ તફાવત λ/2 છે. M અને N માંથી નીકળતા તરંગો વચ્ચેનો પણ પથ તફાવત λ/2 છે. L અને M માંથી પસાર થઈને P બિંદુ પાસે પહોંચતા તરંગ વચ્ચેનો પથ તફાવત λ છે. રાઈટ? આ વધારે અંતર કાપે છે, આ ઓછું અંતર કાપે છે. આ λ/2 થયું અને આના માટે આ થઈ ગયું λ. તો લખી શકીએ પથ તફાવત બરાબર NP - LP. મતલબ મારે આ પથ તફાવત શોધવાનો છે ને એના બરાબર હું લખી શકું NQ. આ અંતર અને આ અંતર સમાન છે, આ એનો તફાવત. ત્રિકોણ NLQ માટે આ ખૂણો θ છે. ત્રિકોણ NLQ માટે ઘણા પાછો પ્રશ્ન થાય ન થવાનો, સર આ θ છે તો આ θ કેવી રીતે થયું? જુઓ કેટલું સહેલું છે. ઘણીવાર તો ભૂમિતિ એટલી સહેલી હોય છે કે માનવામાં ના આવે. આ જોઈ લો છે. હવે આનું શું લખવાનું? કશું જ નહીં લખવાનું આપણે. રાઈટ? ત્રિકોણ NQL માટે sin θ મારા વાલા બચ્ચાઓ સામેની બાજુ એટલે કે NQ ના છેદમાં પાસેની બાજુ એટલે LN, NQ ના છેદમાં A માટે NQ is equal to A sin θ. પણ NQ છે શું વાલા બચ્ચાઓ? તો કે પથ તફાવત. શરત મળી ગઈ. હવે NQ is equal to શું થાય? લેમ્બડા. તો લખી શકીએ જો A sin θ is equal to લેમ્બડા તો મને મળે પ્રથમ ન્યૂનતમ. A sin θ is equal to is equal to 2 લેમ્બડા તો દ્વિતીય ન્યૂનતમ. A sin θ is equal to 3 લેમ્બડા તો અહીંયા આવશે તૃતીય ન્યૂનતમ. એના પછી A sin θ it is equal to n લેમ્બડા તો n મુ ન્યૂનતમ. અહીંયા તમે 1 2 3 4 આવું પણ લખી શકો છો. શરત થઈ ગઈ આ શેની? ન્યૂનતમ. રાઈટ? બીજું એક આની અંદર ઉમેરી દઈએ કે જો θ ખૂબ નાના મૂલ્યના હોય
તો લખો છો આવું sin θ is approximately equal to θ. તો આ પદ હું અહીંયા લખું તો મને મળશે a sin θ1 is approximately equal to a θ1. જમણી બાજુ તો લેમ્બડા રહેશે જ, તો આની અંદર θ1 is equal to લેમ્બડા upon a. આવું n માટે લખવું હોય તો પણ થાય છે. સમજાય છે વાત? આવું n માટે લખવું હોય તો પણ થઈ જ શકે. ક્લિયર અને કટ? બહુ સરસ. તો આ બધી સમજૂતી હતી વિવર્તનની. અહીંયા કેવી રીતે દેખાશે વિવર્તન? તો આના પછીનો આવો ભાગ તમને કંઈક અપ્રકાશિત લાગશે. આની અંદર કેવી રીતે દેખાશે? વાલા બચ્ચાઓ, આની અંદર આવી રીતે દેખાશે. રાઈટ? તો આ બંને થયા પ્રથમ નિલગ્નમ. પ્રથમ નિલગ્નમ. આને પણ કહેવાય પ્રથમ નિલગ્નમ. ઓકે, બીજી વાતની ચર્ચા કરીએ. પ્રથમ નિલગ્નમ પછી શું આવશે? સોરી હા, આ તો પ્રથમ નિલગ્નમ મેં જે લખ્યું છે ને એ જગ્યા ખોટી લખાઈ ભાઈ. એકચ્યુઅલી આ છે પ્રથમ નિલગ્નમ. અહીંયા પ્રથમ નિલગ્નમ આ છે પ્રથમ નિલગ્નમ. રાઈટ? આ ભાગ મધ્યસ્થ અધિકતમ. હવેનું મને જે જોઈએ છે તે વિવર્તનમાં ન્યૂનતમ, એવું મને અહીંયા જોઈએ છે વિવર્તનમાં મહત્તમ અથવા અધિકતમ. બંને બોલાય. મધ્યસ્થ અધિકતમ એના પછી આવે એને મહત્તમ કહીએ. તો એના માટે આ ડાયાગ્રામ કેવો થાય વાલા બચ્ચાઓ? તો હું થોડુંક હજુ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જોઈ લેજો. આપણી પાસે આ જે છે એ સ્લીટ છે. હવે બે નહીં, હું એને 3 ભાગમાં વહેંચી રહ્યો છું. સ્લીટ એની એ 6 મારા વાલા ભૂલકાઓ. સ્લીટ બદલાઈ નથી એનું ધ્યાન રાખજો. ઓકે, એનું એ જ ચાલી રહ્યું છે. રાઈટ? ઓકે, હવે એનાથી આગળ અહીંયા જે સીધું સી બિંદુ હતું એ તો રહેવાનું જ છે, પણ અહીંયા વિવર્તન આવી રીતે થશે. આવી રીતે વિવર્તન. રાઈટ? સ્લીટના ભાગ કેટલા પાડ્યા? 2 ની જગ્યાએ 3. હવે આ 3 ભાગમાં પથ તફાવત પાછો આવી રીતના મળે. લેમ્બડા બાય 2, લેમ્બડા 3, લેમ્બડા બાય 2. નામ પણ આપી શકો છો, L અને M. તો અહીંયા હું લખું M1 અને અહીંયા લખું M2. L M1 અને M1 M2 આ બે એ આની જેમ કામ કરે છે. જોઈ લો, લેમ્બડા બાય 2 ને લેમ્બડા બાય 2 નો તફાવત અહીંયા પરિણામ 0 આપશે. પણ આ ત્રીજો ભાગ કે જે એની અસર અહીંયા આપશે, પણ એટલી બધી તીવ્રતા નહીં હોય. કેમ? તો કે ટોટલ 100 હોય તો એમાંથી ત્રીજો ભાગ જ આવે છે. 66 જેટલો ભાગ તો ખલાસ થઈ ગયો છે, નાશ પામી ગયો. એટલે આ ત્રીજો ભાગ જ માત્ર ત્યાં પ્રકાશિત અસર આપી શકશે. જો તમે અહીંયા સુધી લેક્ચર જોયું છે 70-80% સુધી તમે પહોંચી ગયા છો, એવું ધ્યાન રાખજો. સરસ કામ થઈ રહ્યું છે. ઓકે, તો ફરીથી એકવાર LM1 ભાગ અને M1 M2 ભાગની અસર આવા P બિંદુ પાસે 0 આપે છે. વિનાશક વ્યતિકરણ રચે છે. માત્ર ત્રીજો ભાગ એની અસર ત્યાં આપે છે અને એના કારણે એની બંને બાજુએ અહીંયા આ અને આ મહત્તમ આપે છે, જેને આપણે નામ આપી શકીએ પ્રથમ મહત્તમ. અહીંયા કેવી રીતના દેખાશે એ જ વસ્તુ. તો આ અને આ બંનેને કહેવાશે પ્રથમ મહત્તમ અને પણ કહેવાશે પ્રથમ મહત્તમ. ક્લિયર થઈ મારી વાત? એકદમ સમજાય છે સારી રીતે? બસ, તો પછી આગળની ચર્ચા કરતા જ રહેવાનું છે આપણે. તો હવે એની અંદર શરત મેળવવી છે. તો અગેન પથ તફાવત બરાબર હું શું લખી શકીશ? તો પથ તફાવત બરાબર આ બિંદુ P જ લેવાનું છે. તો NP - LP that is equal to NQ. હવે પાછો આ ખૂણો મને θ મળશે. રાઈટ? તો હું લખીશ sin θ બરાબર સામેની બાજુ એટલે LN ના છેદમાં NQ. સોરી,
સામેની બાજુ એટલે NQ ના છેદમાં કર્ણનો મતલબ n. તો આની અંદર NQ is equal to a sin theta. પણ આ પથ તફાવત બદલાઈ ગયો. આ કિંમત કેટલી થઈ? તો કે આ કિંમત થઈ 3 લેમ્બડા બાય 2. લેમ્બડા બાય 2, લેમ્બડા અને 3 લેમ્બડા બાય 2. તો અહીંયા હું લખીશ a sin theta it is equal to 3 by 2 લેમ્બડા. તો આને કહેવાશે પ્રથમ મહત્તમ. a sin theta it is equal to 5 by 2 લેમ્બડા. તો આને કહેવાશે દ્વિતીય મહત્તમ. એકી સંખ્યા આવતી જાય છે. a sin theta it is equal to 7 by 2 લેમ્બડા, જેને કહેવાશે તૃતીય મહત્તમ. ક્લિયર? આવું મારે a sin theta is equal to અહીંયા લખવું હોય તો 2n plus 1 લેમ્બડા by 2 બરાબર n મું મહત્તમ. રાઈટ? આને હું લખીશ n મું મહત્તમ. રાઈટ? તો અહીંયા થીટા 1 2 3 4. હવે આનાથી ખૂણો જુદો પાડવો છે તો મારે અહીંયા અગેન શું આપી દેવાનું રહેશે? તો કે ડેશ. ક્લિયર? કોઈ તકલીફ? બસ. તો આ સમજૂતી થઈ આની સાથે. હવે આવું જ આના માટે લખવું છે મારા વાલાઓ. તો આની અંદર θ1 નું સૂત્ર થઈ જશે θ1 ડેશ આના ઉપરથી. તો આનો જવાબ આવશે θ1 ડેશ 3 લેમ્બડા અપોન 2. આ આના ઉપરથી આવ્યો. રાઈટ? તો આ શરત અહીંયાની થઈ ગઈ. તો આ બધો વિવર્તનની સાથે સંકળાયેલી બાબત કેટલીક મેં તમને સમજાવી. ડિટેલ હજુ આવશે. ડિફરન્સ સમજશો ત્યારે એક્ઝેક્ટ તમારા માટે ક્લિયરન્સ આવશે. કોનો ડિફરન્સ? વ્યતિકરણ વિવર્તન. તો મારા વાલા બચ્ચાઓ, જો તમે અહીંયા સુધી લેક્ચરમાં પહોંચ્યા છો then you are the best. રાઈટ? રોજ આવી રીતે લેક્ચર જોવાનો પ્રયત્ન કરજો. રોજ અને રોજ. તો તમને તમારું ફિઝિક્સ સહેલું લાગશે. બરાબર છે? તો થોડુંક ધ્યાન રાખીને આ થિયરીને વાંચવાની કોશિશ કરજો. રાઈટ? ફરીથી થોડુંક ધ્યાન રાખીને વાંચવાની કોશિશ કરજો. કામ સહેલું જ બની જશે. થેન્ક યુ સો મચ. ટેક કેર. ફિઝિક્સ વાંચતા રહેજો, રિવાઇઝ કરતા રહેજો. થેન્ક યુ.